2008ની અંદર માઇકલ ફેલ્પ્સે જ્યારે 8મી વખત ગોલ્ડ મેડલ મેળવીને 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો ત્યારે પત્રકારો મીડિયાકર્મીઓ એમની નજીક આવ્યા અને એમણે કીધું કે આજનો દિવસ તમારા માટે ખૂબ જ લકીએસ્ટ દિવસ છે. અને ત્યારે ફેલ્પ્સ કહે છે કે ના, લકીએસ્ટ દિવસ જેવું કશું નથી, પરંતુ આ ગોલ્ડ મેડલ મેળવવા માટે હું છેલ્લા 4 વર્ષથી રોજના 12 કલાક સ્વિમિંગની પ્રેક્ટિસ કરું છું. અને આ 4 વર્ષ સુધી 12 કલાક મહેનત કર્યા પછી આ મળેલું એનું ફળ છે. કારણ કે મેં પહેલાં જોયું હતું કે જેને વર્લ્ડ રેકોર્ડ 7 વખત બનાવેલો, 7 ગોલ્ડ મેડલ મેળવેલા, એ રોજની 8-8 કલાક મહેનત કરતો હતો. એટલા માટે મેં નક્કી કર્યું કે 12 કલાક મહેનત કરીશ તો ચોક્કસ હું સફળ થઈશ અને 8 ગોલ્ડ મેડલ ઓલિમ્પિકની અંદર મેળવી શકીશ. મિત્રો, નસીબ જેવું હોય છે ખરું, પરંતુ જે મહેનત કરે છે એના જ કામમાં નસીબ પણ આવતું હોય છે. કારણ કે નસીબ એક તાળા સમાન છે અને પરિશ્રમ, મહેનત એની ચાવી સમાન હોય છે. માટે મહેનત કરો, ચોક્કસ પ્રારબ્ધ ખુલશે અને સફળતા મળશે. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.